હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. માય સેલ્ફ નિલેશ. સ્વાગત છે આ વિડીયો સિરીઝમાં, જેમાં હું ભારત ઇતિહાસમાં જે પરાક્રમી લડવૈયાઓ, શૂરવીરો અને જે મહાન હસ્તીઓ થઈ ગઈ છે એમના જીવનને સરળ ભાષામાં પ્રેઝન્ટ કરું છું. આજે આ વિડીયોમાં આપણે જોઈશું લાલા લજપત રાયની જીવનયાત્રાને. તો ચાલો શરૂ કરીએ. પંજાબ કેસરી, ધ લાયન ઓફ પંજાબ તરીકે જાણીતા લાલા લજપત રાયનું જીવન ખૂબ પ્રેરણાદાયી છે. તેઓ ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટના પ્રોમિનન્ટ લીડર્સમાંના એક લીડર હતા. તો આવો એમની જીવનયાત્રા પર એક નજર કરીએ. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના ધોળીકે નામના એક નાના ગામમાં થયો હતો. એમના પિતા શિક્ષક હતા અને એમની માતા ખૂબ સ્પિરિચ્યુઅલ હતા. એમના પિતા અને માતાના જે વેલ્યુઝ, જે એથિક્સ હતા, એમને લાલા લજપત રાયના કેરેક્ટર નિર્માણમાં ખૂબ મોટો ભાગ ભજવેલો. લાલા લજપત રાયનું પ્રાઇમરી એજ્યુકેશન પંજાબના જગરાઓની એક લોકલ સ્કૂલમાં થયેલું, જ્યાં તેમના પિતા ખુદ એક શિક્ષક હતા. તેમનું મિડલ સ્કૂલ એજ્યુકેશન સરકારી સ્કૂલમાં થયેલું, જ્યાં તેમને હિન્દુ શાસ્ત્રો, સામાજિક સુધારાઓ અને દેશભક્તિમાં ખૂબ રસ જાગ્યો. તેમનું હાઈસ્કૂલ એજ્યુકેશન રોહતકની સરકારી શાળામાં થયેલું. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને જે કંઈ ડિબેટ, ડિસ્કશન થતા એમાં ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા. 15 વર્ષની ઉંમરમાં જ તેમને રાષ્ટ્રવાદની એક મજબૂત ભાવના ડેવલપ કરેલી અને એ વખતે દેશની સેવા કરવાનું સપનું જોયેલું. 16 વર્ષે 1881માં તેમને લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું અને મિત્રોના આગ્રહને કારણે લો ભણવાનું નક્કી કરેલું. 21 વર્ષે 1886માં પંજાબ યુનિવર્સિટીની પ્રીડર્સની એક્ઝામ તેમણે પાસ કરી વકીલની લાયકાત મેળવી અને ત્યારબાદ હિસારમાં લો પ્રેક્ટિસ શરૂ કરી. ટૂંક જ સમયમાં એમને વકીલાતમાં પોતાનું નામ રોશન કર્યું. જોકે તેમને પોતાના કરિયર પર ફોકસ નહોતા કરતા, કારણ કે તેઓ સમાજના ઉત્થાન માટે ઉત્સાહી હતા. સામાજિક અન્યાય અને બ્રિટિશ જુલમના અગાઉના એમના અનુભવને કારણે એમનામાં દેશભક્તિની આગ પ્રગટેલી અને ટૂંક સમયમાં જ એમને સમજાયું કે રિયલ કોલિંગ દેશની સ્વતંત્રતા માટે કામ કરવાનું છે. લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં જ્યારે તેઓ લોનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આર્ય સમાજના સંપર્કમાં આવેલા. ત્યાં તેમના પર સ્વામી દયાનંદ સરસ્વતીના સુધારાવાદી ઉપદેશોએ ખૂબ ઊંડી અસર કરેલી. 17 વર્ષની એજે 1882માં તેમને આર્ય સમાજમાં દીક્ષા લીધી અને આર્ય સમાજના અગ્રણી નેતાઓમાંના એક બન્યા. રોહતકમાં એમને સ્થાનિક આર્ય સમાજમાં મુખ્ય સચિવ તરીકે નિમણૂક થઈ અને એના પછી એમને રોહતકને એમના જે મેઇન સેન્ટરોમાંનું એક સેન્ટર બનાવ્યું. 20 વર્ષની ઉંમરે 1886માં લાહોરમાં તેમને દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. ગરીબોને આર્થિક મદદ કરવા માટે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરેલી. તેમને દયાનંદ એંગ્લો શાળાઓના ફાઉન્ડેશન માટે બી ખૂબ સપોર્ટ કરેલો, જેનો મૂળ હેતુ વંચિત બાળકોને ક્વોલિટી એજ્યુકેશન આપવાનું હતું. 30 વર્ષની ઉંમરમાં સાક્ષરતા, જેન્ડર ઇક્વાલિટી અને આર્થિક નિર્ભરતાના એમના કાર્યો થકી તેઓ ખૂબ આદરણીય બન્યા હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ એ ભારતીયોને સશક્તિકરણ અને બ્રિટિશોના શાસનમાંથી મુક્ત કરવાની ચાવી છે. દેશમાં જ્યારે દુષ્કાળ અને ભૂકંપ જેવા નેચરલ ડિઝાસ્ટર થયેલા ત્યાં તેમને એક સાચા સામાજિક કાર્યકર્તા તરીકે લોકોની સેવા કરવામાં કોઈ કસર ન છોડેલી. તેમને રાહત કાર્યોમાં પોતાની એનર્જી ન્યોછાવર કરીને એમને લોકોને દર્શાવેલું કે
જીવનમાં આત્મનિર્ભરતા અને સ્વસહાય જેટલું કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી. આર્ય સમાજની એક મુવમેન્ટ સમાજમાંથી અનટચેબિલિટી નાબૂદ કરવાની હતી, જેના તેઓ ખૂબ સ્ટ્રોંગ સપોર્ટર હતા. તેઓ માનતા હતા કે દેશને આઝાદ કરવાના મિશનની જેમ જ આના માટે બી એક મોટું આંદોલન કરવું પડશે. દલિતોને સામાજિક માળખામાં માનનીય સ્થાન આપવા માટે લાલાજીએ સેન્ટ્રલ હોમ અને સેન્ટ્રલ સ્કૂલ માટે લાહોરમાં એક પ્લોટ ખરીદેલો. 1908માં લાલા તેમને એકઠા કરેલા ફંડમાંથી એક ભાગ તેમને દલિતોના ઉત્થાન માટે ઉપયોગ કરેલો. એક ભાગ તેઓ દલિતો માટેની શાળા માટે બી યુઝ કરતા. 30ના દાયકામાં તેમને ઇન્ડિયન ફ્રીડમ મુવમેન્ટમાં એક્ટિવલી ઇન્વોલ્વ થયા અને તે સમયે તેમને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી જોઈન કરેલી. કોંગ્રેસમાં જોડાયા પછી લાહોરમાં એક સેશન દરમિયાન તેમની મુલાકાત બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ સાથે થઈ, જેની સાથે તેમને ક્લોઝલી કામ કર્યું. તેઓ 3 જણા ભેગા થઈને બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી દીધેલો. લોકો તેમને એક ત્રિપુટી તરીકે જાણતા. લાલ બાલ પાલ ત્રિપુટી એક શક્તિશાળી ત્રિપુટી તરીકે ઉભરી આવી હતી. તેમનું વલણ અંગ્રેજો સામે એક ઉગ્ર સ્વભાવનું હતું. 1905માં અંગ્રેજના બંગાળ વિભાજનના વિરોધમાં તેમને ઉગ્ર આંદોલન કરેલું. તે સમયે તેમને સ્વદેશી અપનાવો, અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને ભારતીય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું એવું અભિયાન ચલાવેલું. એક ઇન્ટરેસ્ટિંગ ઘટના વિશે વાત કરીએ. કોંગ્રેસનું સેશન સુરત ખાતે યોજાયેલું. એમાં કોંગ્રેસના ઓવરઓલ 2 ભાગ પડ્યા, જેનું કારણ હતું વિચારોમાં મતભેદ. એક જૂથ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓની આગેવાનીમાં ધીમે ધીમે સુધારાઓ ઈચ્છતું હતું, જ્યારે બીજું જૂથ લાલ બાલ પાલ ત્રિપુટીની આગેવાની હેઠળ સીધું જ ડાયરેક્ટ ફોકસ, ડાયરેક્ટ અટેક અને સ્વશાસનમાં માનતું હતું. 42 વર્ષની ઉંમરમાં લાલા લજપતરાયનો ફોકસ એકદમ ક્લિયર હતું. તેઓ જાહેર સભાઓમાં કીધેલું, અંગ્રેજો પાસેથી અમને કોઈ સુધારાનો ટુકડો નથી જોઈતો, અમને જોઈએ છે સંપૂર્ણ સ્વશાસન, સ્વરાજ. આ જ અભિગમ સાથે તેમને વિવિધ પ્રદર્શનો કરેલા, લેખો લખ્યા અને ઘણા યુવકોને પગલાં લેવા માટે પ્રેરિત કરેલા. તેમને ઇન્ડિજિનસ સ્વદેશી પ્રોડક્ટ યુઝ કરવાનું એક મહાન અભિયાન ચલાવેલું અને જેના કારણે તેઓ ખૂબ જાણીતા થયેલા, ખાસ કરીને પંજાબમાં. અંગ્રેજી ન્યૂઝપેપરમાં તેમને એક ક્રાંતિકારી તરીકે બી પબ્લિશ કરેલા, જેનાથી અંગ્રેજ ગવર્મેન્ટ ખૂબ ગુસ્સે થયેલી. દુષ્કાળ વખતે અંગ્રેજોએ ખેડૂતો પ્રત્યે જે વલણ અપનાવેલું તેના વિરોધમાં લાલા લજપતરાયે ખૂબ ઉગ્ર આંદોલન કરેલું, જેનાથી સરકાર ખૂબ જ ડરી ગઈ હતી અને મે 1907માં તેમનું વિધાઉટ એની ટ્રાયલ તેમને મ્યાનમારની માંડલે જેલમાં નિષ્કાસિત કરવામાં આવેલા. એ જેલમાં તેઓ અરાઉન્ડ 1 વર્ષ રહ્યા. પ્રવાસ દરમિયાન તેમને એક બુક લખી, જેનું ટાઇટલ હતું ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, જેમાં તેમને ઇન્ડિયાની આઝાદી માટેની જે હિસ્ટ્રી થઈ ગયેલી એનું હાઇલાઇટ કરેલું. લાલા જેલમાં હતા ત્યારે લોકોએ અંગ્રેજોનો ખૂબ વિરોધ કરેલો. અદાલતમાં એમનો કેસ ચાલ્યો ત્યારે એમની સામે કોઈ ખાસ પુરાવા ન મળતા એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે બ્રિટિશ ગવર્મેન્ટે વિદેશમાં આપણી ઇન્ડિયાની જે ફ્રીડમ મુવમેન્ટ ચાલુ હતી એનો ખોટો પ્રચાર કરવાનો શરૂ કર્યો. કહેવાય કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. તો તેને નિષ્ફળ બનાવવા માટે લાલા લજપતરાય એપ્રિલ 1914માં ઇંગ્લેન્ડમાં ગયા. તે વખતે જ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળેલું અને એ દરમિયાન તેઓ US ગયેલા. અમેરિકામાં તેમને બ્રિટિશ એજન્ટો દ્વારા જે ખોટો પ્રચાર થઈ રહ્યો હતો તેમનો ખૂબ પ્રતિકાર કર્યો. અમેરિકામાં વસતા ભારતીય લોકો સાથે તેમને સંપર્ક કરેલો અને તેમને ભારતમાં બ્રિટિશ શાસન કેવું જુલમ કરી રહી છે, ભારતીય લોકો પર તેની કેવી ખરાબ અસર પડી રહી છે
એના વિશે જણાવ્યું અને એમની ઓવરઓલ સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરેલો અને ભારતમાં પાછા વળવા માટે અને ભારતની આઝાદીની મૂવમેન્ટ માટે જે કંઈ યોગદાન આપી શકે એ માટેની અરજ કરેલી. પ્રથમ વર્લ્ડ વોર વખતે લાલા લજપત રાયને આઉટ ઓફ ઇન્ડિયામાં જ રાખેલા, કારણ કે બ્રિટિશ ગવર્મેન્ટ જાણતી હતી કે જો તેઓ પાછા આવશે તો એમના માટે ઓવરઓલ નુકસાન કરતા સાબિત થશે. લાલા લજપત રાય ભલે ભારતમાં ન હતા, પરંતુ તેમની આત્મા એ ભારતીય લોકો સાથે જ જોડાયેલી હતી. 1916માં બાલ ગંગાધર તિલકે ઇન્ડિયામાં હોમ રૂલની મૂવમેન્ટ ચાલુ કરેલી. ત્યારે લાલા લજપત રાયે અમેરિકામાં ઇન્ડિયા હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના કરી, જેનું વડું મથક ન્યૂયોર્કમાં હતું. તે વખતે તેઓ 51 વર્ષના હતા. તેનો મુખ્ય હેતુ ભારતમાં ચાલુ થયેલી હોમ રૂલ મૂવમેન્ટનો સપોર્ટ કરવાનો અને સાથોસાથ ભારતમાં અમેરિકામાં આવા જે સંગઠનો છે એમને પ્રોત્સાહિત કરવાનો. બીજો હેતુ હતો ભારત અમેરિકા વચ્ચે મૈત્રીપૂર્વક સંબંધો જેવા કે સામાજિક, સાંસ્કૃતિક અને વેપારને આગળ વધારવાનો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું તે પછી 6 વર્ષ બાદ તેઓ ભારત પાછા ફર્યા. તેઓએ અંગ્રેજોનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યો. 1921માં 56 વર્ષે ધ સર્વન્ટ્સ ઓફ ધ પીપલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરેલી, જેનું ઇનોગ્રેશન મહાત્મા ગાંધીના હાથે થયેલું. સાથોસાથ તેમને એક તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ બી શરૂ કરેલી, જેનો મુખ્ય હેતુ સોશિયલ વર્કર, ફ્રીડમ ફાઇટર્સને ટ્રેન કરવાનો હતો. સર્વન્ટ્સ ઓફ ધ પીપલ સોસાયટીએ સમાજના ઉત્થાન માટે, દલિતોના કલ્યાણ માટે, પોલિટિક્સ, એજ્યુકેશન વગેરે ક્ષેત્રે ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે. તેમને સમાજને લાલ બહાદુર શાસ્ત્રી, ગુરજારીલાલ નંદા, પુરુષોત્તમદાસ ટંડન, ગુણવંતરાય મહેતા જેવા પ્રતિષ્ઠિત લોકોનો એક સમૂહ આપ્યો છે. આ રીતે લાલાજીએ સમાજને એવા લોકો આપ્યા કે જે રાષ્ટ્રહિત માટે પોતાની જાત અને આત્મા લગાવી દે. 55 વર્ષે 1920માં કોલકાતામાં મળેલા કોંગ્રેસના સેશન દરમિયાન તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ ગાંધીજીએ લોન્ચ કરેલા નોન કોર્પોરેશન મૂવમેન્ટમાં સંપૂર્ણ રીતે કૂદી પડ્યા. તેઓ 1920થી 1923 દરમિયાન મોસ્ટલી જેલમાં રહેલા. આવામાં એક ઘટના બને છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા નગરના પોલીસ સ્ટેશનમાં ત્યાંના લોકો ભેગા થઈને આગ લગાવી દે છે, જેમાં ઓવરઓલ 22 પોલીસ કર્મીઓનું મોત થાય છે. આ ઘટના પાછળ મૂળ હેતુ પોલીસોએ ત્યાંના લોકો પર ગુજારેલા દમનનો વિરોધ હતો. પરંતુ સત્ય હકીકત જાણ્યા વિના ગાંધીજીને લાગ્યું કે આ મારી નોન કોર્પોરેશનની મૂવમેન્ટનો પાર્ટ ન હોઈ શકે. આવું થશે તો મારું જે આંદોલનનો હેતુ છે એ સર થતો લાગતો નથી. તેથી તેમને એમનું આંદોલન પાછું ખેંચ્યું. આની સાથે જ લાલા લજપત રાય એ કોંગ્રેસ છોડી થોડા સમય બાદ મોતીલાલ નહેરુના આગ્રહથી તેમને સ્વરાજ પાર્ટી જોઈન કરી, જ્યાં તેમને ડેપ્યુટી લીડર તરીકે નીમવામાં આવ્યા. પણ ત્યાં બી તેમનો મોહભંગ થયો. તે પછી તેઓ હિન્દુ સંગઠનનું કામ ઉપાડ્યું અને ત્યાર પછી હિન્દુ મહાસભાના પ્રમુખ બન્યા. 1928માં બ્રિટિશ ગવર્મેન્ટ એક કમિશન લાવે છે. એ કમિશનનો હેતુ ભારતને આઝાદી આપવી કે નહીં એના વિશે ચર્ચા કરવાનો હતો. પરંતુ એના ટોટલ 7 સભ્યોમાંથી એક બી સભ્ય ભારતીય ન હતો, જેનાથી લાલા લજપત રાયને એનો ખૂબ વિરોધ કરેલો. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે અંગ્રેજો કોણ નક્કી કરવાવાળા ભારતને આઝાદી આપવી કે નહીં. આ કમિશનનો વડો સાયમન જ્યારે લાહોર રેલવે સ્ટેશનથી આવી રહ્યો હતો ત્યારે લાલાજીની આગેવાનીમાં લોકોએ ઉગ્ર વિરોધ કર્યો. એ વખતે લાલાજીની ઉંમર 63 વર્ષની હતી, તો બી તેમને પરિણામની ખબર હોવા છતાં પીછેહટ ન કરી અને વધુ પડતી ભીડ જામી જતાં, આઉટ ઓફ કંટ્રોલ થતાં ત્યાંના પોલીસ ઓફિસર એ લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો.
લાલાજીના માથે ધડાધડ લાઠી પડતા લાલાજીનું માથું લોહી લુહાણ થઈ ગયેલું, તો બી તેમને પીછેહટ નહોતી કરેલી. આ દમનના વિરોધમાં એ દિવસે સાંજે સભા મળી, જેમાં લાલાજીએ કીધેલું, આજે મારા પર લાગેલા પ્રહારો ભારતમાં બ્રિટિશ શાસનના શબપેટીમાં ખીલા સમાન રહેશે. મને નથી ખબર કે હું જીવીશ કે નહીં, પરંતુ તમારે ચિંતા કરવાની નથી. મારા પછી મારી ભાવના તમને સ્વતંત્રતા માટે વધુ બલિદાન આપવાની પ્રેરણા આપતું રહેશે. અને એવું જ થયું. ભગતસિંહ જેવા ક્રાંતિકારી નેતા આપણને મળ્યા. દુર્ભાગ્યે 17 નવેમ્બર 1928ના રોજ લાલાજીનું અવસાન થયું. પરંતુ આ ઘટના ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ બની રહી. આ ઘટનાથી ભારતને ઘણા એવા ક્રાંતિકારો નેતા મળ્યા કે જેને ભારતની આઝાદીમાં ખૂબ મહત્વપૂર્વક ભૂમિકા ભજવેલી. લાલા લજપતરાયનું જીવન આશા અને પ્રેરણાનું દીવાદાંડી જેવું હતું. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના દેશના લોકોની સેવામાં સમર્પિત કર્યું. 63 વર્ષની ઉંમરે તેઓ હિંમત, દેશભક્તિ અને અવિરત સમર્પણનો વારસો છોડી દીધો. લાલાજીએ પોતાની જીવનયાત્રા દરમિયાન ઘણા ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે, જેવા કે સ્વદેશી ઇન્ડિજિનસ વસ્તુઓની હિમાયત કરવી, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું, દયાનંદ એંગ્લો વૈદિક ટ્રસ્ટ કે જેમને શાળામાં મહિલાઓને અને ગરીબોને શિક્ષણ પૂરું પાડ્યું. તેઓ મહિલાઓના અધિકારોને લઈને બી ખૂબ પ્રબળ હિમાયતી હતા. લાલા લજપત રાયે ખેડૂતો અને કામદારોના અધિકારોને લઈને બી ખૂબ મોટું યોગદાન આપ્યું છે. તેઓ ગ્રામીણ મજૂરો અને ખેડૂતોની જીવનશૈલી સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરોના અધિકારોનો બી તેમને ટેકો આપેલો અને એના માટે તેમને વિવિધ ટ્રેડ યુનિયન અને મજૂર સંગઠનોની સ્થાપના કરવા માટે બી યોગદાન આપેલું. લજપતરાયનું જીવન આપણને કરેજ, ડિટર્મિનેશન અને નિસ્વાર્થ ભાવનાનું મહત્ત્વ શીખવે છે. તેમનું બલિદાન આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા કિંમત ચૂકવીને મળે છે, તેનું આપણે સન્માન કરવું જોઈએ. તો ચાલો આપણે બધા એક વધુ સારા, વધુ સંયુક્ત ભારત તરફ કામ કરીએ અને તેમની સ્મૃતિનું સન્માન કરીએ. જય હિન્દ.